આખી સર. જો કે એ તો તમને આવે જ છે કારણ કે તમે લોકો ડિઝર્વ કરો છો ને. બીજું એ પણ કહું કે અમારું રાજકોટ તો રંગીલું છે એટલે અહીં બધા મોજવાળા લોકો જ રહે છે. અહીં માથાકૂટ કરવા માટે કોઈ ખામો ઝઘડો ન કરે ને તો આમો માણસ ઝઘડો અટકાવીને પાછો પૂછે કે યાર તમે તો કંઈક બોલો એટલે પછી મજા આવે કંઈક બાંધવાની. અરે યાર મને અત્યારે છે ને 256 kbps નું ડાયલ અપ કનેક્શન લાગે છે. આ માણસ 1 gbps પર સનસનાઈને ભગાવી રહ્યા છે વાર્તાલાપ. અરે દરરોજ જમ્યા પછી પીએચડી પતાવી દેત ભાઈ. ગજબ નોલેજ અને ગજબ ફિલોસોફિકલ ટોક્સ ગજબ કહેવાય. પણ સર જ્યારે તમારા વિશે હું વાંચતો હતો તો અત્યારે તમારું જે નોલેજ છે જે ફિલોસોફિકલ વાતો તમે કરો છો ઇટ ઇઝ વેરી ડીપ રૂટેડ. પણ પછી મેં વાંચ્યું કે તમે જ્યારે સ્કૂલિંગ કરતા હતા ગોંડલમાં ત્યારે તમે ઘણા વર્ષો સુધી હોમ સ્કૂલિંગ કરેલું. તો તમને પછી બંક વંકની સુવિધા કઈ રીતે આમ ગોઠવી? કારણ કે ઘરથી બંક મારીને ઘરે તો પાછું ના જવાય ને. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભાઈ કેટલાક લોકોને તો આપણે એમ કહીએ ને કે ભાઈ ધરતીનો છેડો ઘર, પણ એને ઘરનો જ છેડો ગોતવામાં એટલી મુશ્કેલી પડે છે કે ધરતીમાં જતા રહે છે ઘર મૂકીને. આપણે જે અત્યારે બધા જે મહાત્માઓ જોઈએ છીએ એમાંથી અડધોળત મહાત્માઓ તો એ છે કે જે ઘરમાં સેટ ન થયા એટલે ઘરમાં અપસેટ થઈને પછી બહાર નીકળીને એટલા બધા સેટ છે કે બીજાના ઘર કેમ ચલાવે એની પણ સલાહ આપતા થઈ.